एक्सरसाइज 5.6 ચાલે છે તો સ્વાધ્યાય 5.6 દાખલા નંબર આપણે 8 આવ્યા છીએ x a cos t plus log 10t/2 અને y a sin t આવી મિત્રો આપણી રકમ છે। મેં તમને આની આગળના વિડીયોમાં શીખવ્યું હતું એ પ્રમાણે dx/dt આ a m ના m મિત્રો cos નું વિકલન માઇનસ sin log નું વિકલન 1 આ log નું થયું। હવે tan નું મિત્રો sec સ્ક્વેર અને 1/2 લખી અને t નું 1 ફરી એક વાર cos નું માઇનસ sin t પહેલા log નું એટલે 1 કરી પાછળ જેવા તે બેઠું મૂકી દેવાનું। હવે tan આવ્યા tan નું મિત્રો sec સ્ક્વેર પાછળ જેવા તે બેઠું મૂકી દેવાનું। હવે t/2 નું કરવું પડે તો 1/2 લખી અચળ સંખ્યા 1/2 લખી t નું વિકલન 1 થાય। આનું જરાક આપણે સાદું આપી દઈએ માઇનસ sin t પ્લસ આને મિત્રો sin t/2 अपॉन cos t/2 એવું લખાય। આ એકના છેદમાં tan ને sin अपॉन cos છેદનો છેદને ઉપર કર્યો 1 अपॉन cos સ્ક્વેર t/2 લખાય sec સ્ક્વેર ને અને 1/2 તો એકવાર આપણા cos ઉડી ગયા તો a માઈનસ sin t પ્લસ 1 अपॉन તો અચળ સંખ્યા 2 આગળ sin t/2 અને cos t/2 બાકી રહ્યા માઈનસ sin t મિત્રો આને sin t નું સૂત્ર છે આ sin 2 આલ્ફા વાળું સૂત્ર sin 2 આલ્ફા 2 sin આલ્ફા cos આલ્ફા વાળું સૂત્ર sin t આપણે લસા લઈ લઈએ તો માઈનસ sin સ્ક્વેર t પ્લસ 1 અને મિત્રો 1 માઈનસ sin સ્ક્વેર ને cos સ્ક્વેર કહેવાય 1 માઇનસ sin સ્ક્વેર cos સ્ક્વેર અને લખાય a cos સ્ક્વેર t upon sin t આવું સાદું રૂપ આનું આપણું આવ્યું છે। ફરી આપણે આ સાદું રૂપ ચેક કરી લઈએ તો એ આપણે m ના m cos નું મિત્રો માઇનસ sin t અને log નું 1 upon log નું મિત્રો 1 upon આ પાછળ જે હોય તે બેઠું પછી tan નું sec સ્ક્વેર અને 1/2 લખી t નું 1। હવે આનું આપણે સાદું રૂપ આ sin t ને આપણે કઈ નહીં કરવાનું પણ આમાં જરાક sec અને tan છે ને sin cos માં ફેરવી દઈએ તો tan ને બદલે sin upon cos sec સ્ક્વેર ને 1 upon cos સ્ક્વેર એક cos ઉડી ગયા તો 1/2 sin t/2 cos t/2 આપણે લખી દીધા। આ sin t નું આપણું સૂત્ર છે તો માઈનસ sin સ્ક્વેર t પ્લસ 1 તો 1 માઇનસ sin સ્ક્વેર t upon sin t થઈ ગયું તો a cos સ્ક્વેર t આને કહેવાય। આની વાત કરીએ હવે dy/dt તો a m ના m sin નું વિકલન cos t આનું વિકલન થઈ ગયું। હવે dy/dx dy/dt dt/dx dy/dt આપણા આ છે અને dt/dx એટલે આના ઊંધા એટલે sin t ઉપર લખાય અને a cos સ્ક્વેર t નીચે લખાય। આ મિત્રો dt/dx છે આ dx/dt છે આનો જે જવાબ આવે છે ઊંધો લખી દેવાનો આપણે ત્યાં તો a ઉડી ગયા એક વાર cos ઉડી ગયા sin upon cos ને મિત્રો tan t કહેવાય। આપણો જવાબ આવી ગયો। તો આ સમજાય કે બરાબર? ત્યાર પછી આગળ વધીએ x is equal to a sec theta and y is equal to મિત્રો b tan theta। જો dx upon d theta તો એ m ના m અને sec નું વિકલન sec theta tan theta આનું કામ થઈ ગયું। dy/d theta b m ના m tan નું વિકલન sec સ્ક્વેર theta આનું વિકલન થઈ ગયું।
હવે dy by dx, તો dy by d theta by dx, dy by dt એટલે આ આવશે આપણો b sec square theta, અને આ મિત્રો છેદમાં આવે, તો એકવાર sec ઉડી ગયા તો b upon a, sec ને લખું 1 upon cos theta, આ sec ના લખ્યા, આ તો ઉડી ગયા, tan ના લખું sin upon cos theta, એમ sec ને 1 upon cos, tan ને sin upon cos બનાવી દીધું, આ ઉડી ગયા, તો જવાબ આવી ગયો b by a છેદમાં sin ને cosec કહેવાય, b upon a sin theta બી લખાય, sin ઉપર જઈને cosec બી કરાય, જી આપણો જવાબ આવી ગયો, એકદમ સિમ્પલ છે, આનું એક જ સ્ટેપમાં વિકલન, એક જ સ્ટેપમાં વિકલન, બસ કિંમત મૂકો, ઉડાડી મૂકો, રેડી, ત્યાર પછી આપણે આગળ વધીએ. નંબર 10 x is equal to a cos theta plus theta sin theta અને y is equal to a sin theta minus theta cos theta. જો જરા dx upon d theta એટલે a આપણા m ના m, cos નું વિકલન minus sin theta. મિત્રો અહીંયા થીટા વાળા બે પદો ગુણાકારમાં છે, માટે ગુણાકારનો નિયમ વાપરવો પડે. પહેલું પદ m ના m, બીજા પદનું વિકલન, બીજું પદ m ના m. મિત્રો બે પદો ગુણાકારમાં છે, માટે ગુણાકારનો નિયમ વાપરવો પડે. પહેલું પદ m ના m બીજાનું વિકલન, બીજું પદ m ના m પહેલાનું વિકલન. થીટા તો sin નું વિકલન cos theta, sin theta આનું 1, તો a minus sin theta plus theta cos theta plus sin theta મિત્રો આવું બાકી રહ્યું, તો minus sin plus sin ઉડી ગયા, તો a theta cos theta આપણને આના માટે મળશે. સેમ વસ્તુ આમાં જો dy by d theta is equal to a, આ sin theta છે માઇનસ, મિત્રો આ બે પદો પાછા ગુણાકારમાં છે, તો ગુણાકારનો નિયમ વાપરવો પડે આપણે. પહેલું પદ m ના m d theta of cos theta પ્લસ બીજું પદ m ના m d by d theta of theta, તો a sin theta માઇનસ, મિત્રો આ થીટા આવશે એટલે cos નું માઇનસ sin theta પ્લસ cos theta આનું 1, તો a sin theta માઇનસ મિત્રો જો માઇનસ theta sin theta પ્લસ cos theta આવું આપણે અંદર બાકી રહેશે. માઇનસ આને આપણે માઇનસ theta sin theta અને cos theta, આ માઇનસ અંતર આપણે આપી દઈએ, તો આપણી પાસે મિત્રો a sin theta, પહેલું પદ sin નું વિકલન, હા મિત્રો અહીંયા આપણે બાકી રહી ગયું છે, આનું વિકલન કરવાનું બાકી રહી ગયું છે આપણું. જો આ a m ના m મિત્રો sin નું વિકલન cos theta, અને આનો આપણે ગુણાકારનો નિયમ વાપર્યો, તો અહીંયા આપણે sin ને બદલે cos આવશે. તો અહીંયા ઉડી ગયું હોય મિત્રો, અને થીટા વાળું પદ બાકી હોય તો અહીંયા ઉડી જ જાય. થીટા વાળું પદ બાકી તો આપણને ખ્યાલ આવી જાય. આવું પદ મિત્રો આપણને મળે છે. ટૂંકમાં બંનેમાં સેમ જ છે. આનું વિકલન કરી દો, આનું વિકલન તમે કરવા જાઓ ત્યારે બેના માટે આપણે ગુણાકારનો નિયમ વાપરવાનો, બસ બીજું નવું નથી અંદર. વિકલન કરી અને સાદું આપણે આપવાનું છે. હવે dy by dx, તો dy by d theta by dx, dy by d theta આપણો આ છે a theta sin theta, અને આ મિત્રો જે છે એના ઉલટા કરી દેવાનું, a theta કેન્સલ, tan theta આપણો જવાબ. બોલો સમજાય ગયું બરાબર? એકદમ સિમ્પલ જ છે. ત્યાર પછી આગળ
નંબર 11 a raised to sin inverse t છે અને y is equal to a raised to cos inverse t છે. જો મિત્રો જરા આમાં આપણે dy by dx માઇનસ y upon x સાબિત કરવા છે. તો પહેલા આપણે એક કામ કરીએ, આ વર્ગમૂળમાં બે પદને ભેગા કરી દઈએ એટલે ગુણાકાર કરી દઈએ. આપણે અહીં xy આ બેનો ગુણાકાર તો a sin inverse t ગુણાકારમાં a cos inverse t આપણે બેનો ગુણાકાર કરી દીધો તો બેનું વર્ગમૂળ કોમન કરી દઈએ તો a sin inverse t અને a cos inverse t એવું લખાય. બે વર્ગમૂળો અલગ અલગ હોય ને વચ્ચે જો ગુણાકાર કે ભાગાકાર હોય તો કોમન વર્ગમૂળ થાય. હજુ મિત્રો આગળ બેનો આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય. એની 3 ઘાત ને એની 5 ઘાત તો 3 + 5 આપણે 8 કરતા હતા. એવી રીતે બેનો આધાર સરખો હોય તો ગુણાકારમાં બેનો સરવાળો થાય. અને મિત્રો આપણે બીજા ચેપ્ટરમાં પ્રતિવિધેય ચેપ્ટરમાં ભણી ગયા કોટી વિધેયનું સૂત્ર sin inverse t plus cos inverse t is equal to pi by 2 થાય. તો આપણી રકમ મિત્રો હવે આવી તૈયાર થઈ ગઈ. xy is equal to root of a raised to pi by 2 તૈયાર થઈ ગયા. આ રકમ જે અલગ અલગ હતી એને આપણે ગુણાકારમાં બનાવી તો આ પ્રમાણે થઈ ગઈ. હવે આપણે આનું વિકલન કરીએ. મિત્રો આના માટે ગુણાકારનો નિયમ, પહેલું પદ m ના m, બીજા પદનું વિકલન, બીજું પદ m ના m, પહેલા પદનું વિકલન. અને આ તો અચળ સંખ્યા છે, x કે y કઈ છે જ નહીં. જેમાં x અને y ના હોય તેનું વિકલન 0 થાય. આને આપણે આ x d by dx of x x dy by dx plus y આનું 1 થાય મિત્રો 0. અને પેલી બાજુ લઈ જઈએ, આ નીચે લાવી દઈએ જે આપણે લાવવાના હતા. ફરી એકવાર આ મિત્રો x is equal to વર્ગમૂળમાં a sin inverse t ને a cos inverse t આપ્યા હતા. આ બેને આપણે ભેગા કરી દઈએ ગુણાકારમાં તો x અને y ને ગુણાકારમાં લખાય. બેનો વર્ગમૂળ મિત્રો અલગ અલગ છે તો વર્ગમૂળને આપણે પહેલા કોમન કરી દઈએ. આ બંને આપણે સાથે લખી નાખ્યા. હવે ગુણાકારની અંદર મિત્રો ઘાતાંકનો સરવાળો થાય તો આપણે ઘાતાંકનો સરવાળો કરી દીધો. પછી આના માટે આપણે પાઈ બાય 2 લખી શકીએ કારણ કે આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા આપણા. તો આપણી નવી રકમ આવી તૈયાર થઈ ગઈ. આનું આપણે વિકલન કરવાનું છે. x m ના m y નું dy by dx y m ના m અને વિકલન x નું ડાયરેક્ટ 1 લખી નાખો તો ચાલે. આના માટે મિત્રો 0 કારણ કે x કે y છે નહીં. આનું વિકલન 1 y m ના m dy by dx અને x dy by dx મળી દે. આપણે એકવાર ધ્યાનથી જોલો પછી આપણે આગળ વધીએ. રેડી? હવે જો મિત્રો આપણે સ્વાધ્યાય જે પૂરું કર્યું ત્યાર પછી મિત્રો આપણે દ્વિતીય વિકલન આવ્યા. નવો ટોપિક છે આપણો મિત્રો દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલન કોને કહેવાય? આપણે એકવાર વિકલન કરવાનું, dy by dx લાવવાના, જે જવાબ આવે એનું ફરી વિકલન કરવાનું, દ્વિતીય વિકલન કહેવાય. ઉદાહરણ નંબર 38 y is equal to x cube plus 10x માટે d square y upon dx square. મિત્રો પહેલા વિકલન જે આપણે કરતા હતા એને આપણે dy by dx કહેતા હતા. હવે દ્વિતીય વિકલન કરીશું એને d square y upon dx square કહીશું. તો આનો મતલબ થાય દ્વિતીય વિકલન. પહેલા વિકલનને y1 કહેવાય તો દ્વિતીય વિકલનને આપણે y2 પણ કહેવાય. dy by dx ને y1 લખાય અને y2 પણ લખાય. ચાલો વિકલન કરી જરાક જોઈ લો તો પહેલું dy by dx, પહેલું વિકલન 3x square, 10 નું વિકલન x square x, પહેલું વિકલન થઈ ગયું. ફરીથી વિકલન તો d square y upon dx square. આ લખો એટલે સાહેબને ખબર પડી જાય તમે આનું વિકલન કરવા જઈ રહ્યા છો.
3m ના m x² નો 2x આનું વિકલન પહેલા ઘાતનું કરવું પડે ઘાત 2 આગળ આવે 2 sec x ઘાત પહેલા 2 આપણે આગળ મૂકવી પડે 2 sec હવે sec નું કરવાનું sec નું sec x tan x માટે આપણો જવાબ આવી ગયો 6x + 2 sec² x tan x આ જવાબ આવી ગયો આ દ્વિતીય વિકલન થઈ ગયું ટૂંકમાં જ્યારે પણ આપણી પાસે d²y/dx² માંગે એટલે આપણને ખબર પડવું જોઈએ કે એકવાર આપણે વિકલન કરો જે જવાબ આવ્યો છે એનું બીજી વાર વિકલન કરો બસ બીજું કંઈ આમાં કરવાનું નથી ઉદાહરણ નંબર 39 ઉદાહરણ નંબર 39 y = a sin x + b cos x સાબિત કરવું છે d²/dx² + y = 0 જો મિત્રો રકમમાં આપણી પાસે d²y/dx² છે એટલે આપણને ખબર પડવી જોઈએ કે આપણે બે વાર વિકલન આપણે કરવાનું ફરજિયાત છે આમાં પહેલા બે વાર વિકલન કરી દઈએ પછી આ જોઈએ આપણે તો પહેલું dy/dx a m ના m sin નું વિકલન cos x b m ના m cos નું માઈનસ sin x જરાક વ્યવસ્થિત લખી દેવાનું આ મિત્રો dy/dx પહેલું વિકલન થઈ ગયું હવે દ્વિતીય વિકલન તો d²y/dx² a m ના m cos નું મિત્રો માઈનસ sin નું cos x a m ના m cos નું વિકલન માઈનસ sin નું વિકલન cos બંનેમાંથી માઈનસ કોમન હવે તો એક વાત યાદ રાખજો જ્યારે આપણે દ્વિતીય વિકલનનો દાખલા આવશે ને ત્યારે આ તમે જે જવાબ લાવશો ને એ કદાચ dy/dx ની અંદર હશે કાં તો મૂળ રકમમાં હશે તો જ્યારે બી આપણે એની આગળ ગણતરી દ્વિતીય વિકલન પછી આગળ કોઈ ગણતરી આપણે કરવાની હોય તો આ દ્વિતીય વિકલન આવતાની એક નજર આપણી dy/dx ના જવાબમાં અને એક નજર આપણી મૂળ રકમમાં y માં આપણે રાખવાની કદાચ આ કાં તો આ બેમાંથી બેઠું હોઈ શકે તો આપણે કિંમત મૂકી દેવાની જો આ a sin x + b cos x આ બેઠું આપણું છે આના માટે y આપણે મુકાય ઘણા બધા દાખલામાં દ્વિતીય વિકલનના ઘણા બધા દાખલામાં આવું થશે કાં તો મૂળ રકમ y મૂકવાની થશે કાં તો dy/dx માંથી અમુક પદ આપણે મૂકવાનું થશે તો જરાક દ્વિતીય વિકલન બનાવો ત્યારે જરાક આ બેને નજર રાખતા રહેવું આપણે તો મૂળ રકમ આપણે બેઠી આવી ગઈ માટે આપણે y મૂકી દીધા અને મિત્રો આપણે આને આ બાજુ લઈ લઈએ તો d²y/dx² + y = 0 આપણો જવાબ આવી ગયો જે આપણે લાવવાનું હતું ચલો ક્લિયર ત્યાર પછી આગળ વિકલન મિત્રો એકદમ સિમ્પલ છે જો તમે શરૂઆતથી બરાબર ધ્યાન આપો ને તો વિકલન તો બહુ ઈઝી છે ઉદાહરણ નંબર 40 y = 3e⁻²x 2e⁻³ આપણે લાવવાનું છે d²y/dx² - 5 dy/dx + 6y આના પર આપણે 0 સાબિત કરવાના છે આપણે એકવાર dy/dx લાવી દઈએ દ્વિતીય વિકલન d²y લાવી દઈએ આપણે એ બેની કિંમત આમાં મૂકી દઈએ તો જો પહેલા dy/dx એટલે 3m ના m તો e⁻² નું વિકલન e⁻² પોતે જ થાય અને 2x નું વિકલન 2 ઘાતનું તો પછી આનું કરવું પડે આપણે e⁻² કોઈ બી હોય તો e⁻² નું વિકલન તે પોતે મૂકી દેવાનું પછી 2x નું 2 * 1 આ 2m ના m e⁻² નું વિકલન તે પોતે જ થાય અને 3 * 1 તો આપણને મળશે 6e⁻²x 6e⁻³ આવું આપણને મળ્યું આ થઈ ગયું dy/dx હવે d²y/dx² આનું દ્વિતીય વિકલન તો 6 આપણા m ના m પાછું e⁻²x અને પાછું આનું 2 કરવું પડે 6m ના m e⁻³ આનું 3 આપણે કરવું પડે તો 6 * 2 = 12e⁻²x 6 * 3 = 18e⁻³ આવું આપણને મળી ગયું હવે આપણે જે લાવવાનું છે તે આપણી ડાબી સાઈડ d²y/dx² - 5 dy/dx + 6y માટે આપણે ગણવાનું છે
તો આનો જે જવાબ આવ્યો છે તે આ 12e⁴x પ્લસ 18e⁴3x માઇનસ 5 ડીવાય બાય ડીએક્સ નો જવાબ તો 6e⁴2x અને પ્લસ 6e⁴3x. મિત્રો આ 5 એમને એમ લખવાના અને ડીવાય બાય ડીએક્સ નો જે જવાબ આવે તે મૂકી દેવાનો. પછી 6 લખી y નો જવાબ એટલે આ 3e⁴2x અને 2e⁴3x. આપણે 0 તો જવાબ લાવવાનો છે, કૌંસ આપણે છોડી દઈએ. 12e⁴2x 18e⁴3x મિત્રો 6 5 30 e⁴2x 6 5 30 e⁴3x 6 3 18 e⁴2x અને 6 દુના 12 e⁴3x. 6 વડે આને ગુણ્યા આપણે, 5 વડે આને ગુણ્યા, આ તો બેઠા હતા. હવે જો e⁴2x ના પદો જો, આ e⁴2x ના પદો છે મિત્રો. તો 12 અને 18 30, 30 માંથી 30 ઉડી ગયા એટલે 3x ના પદો જોઈ લો. 12 અને 18 30, 30 માંથી 30 ઉડી ગયા, કઈ ના વધ્યું માટે 0. આપણી જમણી બાજુ આવી ગઈ. દાખલો ફરીવાર, આ રકમ છે આપણી પહેલા ડીવાય બાય ડીએક્સ 3m ના m e⁻ નું વિકલન e⁻ પોતે જ થાય, 2x નું વિકલન 2, e⁻ નું વિકલન તે પોતે જ થાય, 3x નું 3 આવી ગયું. ફરી એનું દ્વિતીય વિકલન કરો, 6m ના m e⁻2x નું e⁻2x sin 2m ના m e⁻3x નું તો 3x sin 3m ના m આવી ગયો. હવે આ બધી જ કિંમતો આપણી જે ડાબી સાઈડ આપી છે, ડાબી સાઈડમાં બધી જ કિંમતો મૂકી કૌંસ છોડી દો, જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી મિત્રો ઉદાહરણ નંબર 41. y is equal to sin inverse x. આપણે લાવવાનું છે 1 minus x square d square y upon dx square. તો આવું આપણે લાવવાનું છે. જો જરા આપણી પાસે રકમ છે y is equal to sin inverse x. આપણે દ્વિતીય વિકલન સુધી જવાનું નક્કી છે, ત્યારે આપણે પહેલું વિકલન કરી દઈએ. તો dy by dx is equal to મિત્રો sin inverse square 1 upon root of 1 minus x square. હવે એક વાત યાદ રાખો મિત્રો, આ બધા જ દાખલાઓ છે, તમામ દાખલામાં છે જો રૂટ વાળું પદ આવે ને, છેદમાં આવે ને, એટલે આ બાજુ લઈ લેવાનું. તો root of 1 minus x square dy by dx is equal to 1. એટલે છેદમાં કોઈ પદ રહેવા નહીં દેવાનું. બાકી તમે દ્વિતીય વિકલન કર્યું હોત, આનો ભાગાકારનો નિયમ વાપર્યો તો ચાલે મિત્રો. તો ડાયરેક્ટ દ્વિતીય વિકલન આગળનો ભાગાકાર નિયમ સીધો આપણો જવાબ આવી જાય. પણ ભાગાકાર નિયમ મિત્રો અઘરો પડે. એના કરતા તમે એના કરતા પણ હું સહેલી મેથડ તમને આપું છું. કોઈ પણ દાખલામાં છેદમાં પદ આવે તો આપણે બધા દાખલામાં આ બાજુ ગુણાકારમાં લઈ જવાના છીએ. હજુ મિત્રો સહેલું બનાવી આપું તમને. વર્ગમૂળ આવે તો વર્ગમૂળનું વિકલન આપણને અઘરું પડે, તો બે બાજુ વર્ગ કરી દો. તો 1 minus x square dy by dx નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1. હવે આપણે વિકલન કરીએ. જો તો પહેલું પદ આપણું m ના m d by dx ઓફ આ બીજા પદનું dy by dx નો સ્ક્વેર પ્લસ બીજું પદ m ના m અને પહેલા પદનું વિકલન અને એના બરાબર 0. 1 નું વિકલન મિત્રો 0 લખું એક સ્ટેપ, 1 નું વિકલન 0 થઈ જશે. હવે જો 1 minus x square મિત્રો આનું વિકલન કરે પહેલા ઘાતનું વિકલન થાય, ઘાતનું 2 dy by dx. આ ઘાતનું થયું. હવે dy by dx મિત્રો dy by dx એટલે પહેલું વિકલન, એનું ફરી વિકલન d square y upon dx square. ઘાતનું 2 આગળ આવે ત્યારે આ બેઠા લખીએ આપણે, જેમ x ક્યુબ હોય તો 3 આગળ આવીને આપણે x square લખીએ છીએ, પછી x નું વિકલન કરવું પડે, એમ આપણે dy by dx નું વિકલન d square y by dx square. હવે આ m ના m 1 minus 2x 50 સંખ્યાનું 0. હવે આમાં મિત્રો જો 2 એક રજિસ્ટર બધા લખું, 2 dy by dx
ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર માઇનસ 2x ડિવાઇડ બાય dx નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તમે તો આ બંને પદમાં જો 2 પણ છે, 1 ડિવાઇડ બાય dx પણ છે, તો 2 ડિવાઇડ બાય dx વડે ભાગતા આપણો જવાબ આવી ગયો 1 માઇનસ x સ્ક્વેર. 2 ડિવાઇડ બાય dx વડે આપણે ભાગીએ છીએ તો ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેર. 2 વડે ડિવાઇડ બાય dx વડે ભાગીએ છીએ તો 1 ડિવાઇડ બાય dx હજુ બાકી છે, સ્ક્વેર છે તે ઇઝ ઇક્વલ ટુ 0, જે આપણો સીધો જવાબ છે. જરા જોઈ લો દાખલો તો ફરી એકવાર જોઈએ. આ રકમ હતી આપણી ડિવાઇડ બાય dx બરાબર sin ઇન્વર્સ નું વિકલન 1 અપોન √1 માઇનસ x સ્ક્વેર. બધા આ પહેલો દાખલો છે, આવા તો 4-5 દાખલા હમણાં આવે છે મિત્રો. બધામાં કોમન મેથડ આપણે કરવાના છીએ. આ નીચેનું પદ આપણે આ બાજુ લઈ જવાના છીએ. પછી વર્ગમૂળ આવે તો અઘરું ન પડે માટે વર્ગ કરી દઈએ તો આવું પદ આપણું થઈ ગયું. આ પહેલું વિકલન થયું. હજુ બીજું વિકલન આપણે કરવાનું છે. ફરીથી આપણે વિકલન કરવાનું. આપણે આ એક વાર વિકલન કર્યું, હવે આનું બીજી વાર વિકલન કરવાનું, દ્વિતીય વિકલન, કારણ કે આપણે દ્વિતીય વિકલન માંગ્યું છે. તો વિકલનના ગુણાકાર નિયમ, પહેલું પદ એમ ના એમ આનું વિકલન પ્લસ બીજું પદ એમ ના એમ આનું વિકલન એના બરાબર 1 નું વિકલન. આ એમ ના એમ નું કઈ નહીં કરવાનું. આના మీద પેલા ઘાતનું વિકલન થતો, બે આગળ આવે ડીવાય બાય dx, પછી ડીવાય બાય dx તો ડી સ્ક્વેર વાય પણ dx સ્ક્વેર. આ બેઠું એમ ના એમ છે, x સ્ક્વેર નું વિકલન માઇનસ 2x. આ તો આપણે બેઠું લખ્યું, આ માઇનસ 2x જરાક આગળ મૂકી દીધા. અંદર એક પદને આપણે 2 ડિવાઇડ બાય dx વડે ભાગી દીધા, જે આવે તો આપણો જવાબ આવી ગયો. રેડી? આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.